મિત્રો આજે આપણે ભણવાના છીએ રીઝનિંગનો ખૂબ અગત્યનો એક મુદ્દો જેનું નામ છે સિરીઝ. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું એજ્યુસફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો સિરીઝ છે એ કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ તમે આપો તો એમાં લગભગ એક બે સિરીઝના ક્વેશ્ચન એમણે સેટ કરેલા હોય છે અને બહુ ઇઝી હોય છે. થોડું આપણે દિમાગનો ઉપયોગ કરીએ તો આ કોયડો બહુ સરસ રીતના બહુ ઓછા ટાઈમમાં સોલ્વ થઈ શકે. પણ આ સોલ્વ કરવા માટે એક ટેકનિક હોય છે, એ અલગ અલગ સિરીઝમાં અલગ અલગ ટેકનિક યુઝ કરવાની હોય છે. તો આ આપણો પહેલો લેક્ચર છે પાર્ટ 1. તો એમાં હું બહુ સિમ્પલ થોડી ટેકનિક આપ સૌને જણાવીશ, જે હું આશા રાખું છું કે આપને ખૂબ અગત્યની આ ટેકનિકો વધારે કામ આવશે. તો એમાં આપણે એક આ સિરીઝ છે બહુ સિમ્પલ, એ આપણે જોઈએ. જો પહેલા એક્ઝામમાં દાખલો પૂછાય કોઈ પણ કોયડો તો એ આ રીતના હશે: 3, 7, 15, 31, 63 અને ક્વેશ્ચન માર્ક. નીચે 4 ઓપ્શન આપેલા હોય: A બરાબર 92, B બરાબર 127, C બરાબર 115 અને D બરાબર 131. આમાંથી હવે નીચેમાંથી કોઈ એક જવાબ છે એ અહીંયા ખાલી જગ્યા જે આપી છે ત્યાં આવે છે. તો આ ખાલી જગ્યામાં આપણે જવાબ આ સિરીઝમાં જે પછી નંબર આવે એ આપણે ફાઇન્ડ કરીને અહીંયા લખવાનો હોય છે. તો જોઈએ આપણે આની ગણતરી. જો 3 અને 7 ની વચ્ચે જે ડિફરન્સ છે, સૌથી પહેલા આપણે એ જોવાનું 3 અને 7 ની વચ્ચે ડિફરન્સ કેટલો છે? 4 નો. પછી 7 અને 15 ની વચ્ચે ડિફરન્સ 7 નો છે. તો ડિફરન્સ મેન્ટેન નથી થતો, તો આપણે બીજી ટેકનિક યુઝ કરીએ કે આના વચ્ચે શું સંબંધ છે. 3 અને 7 ની વચ્ચે શું સંબંધ છે? 7 અને 15 ની વચ્ચે શું સંબંધ છે? 15 અને 31 ની વચ્ચે શું સંબંધ છે? અને 31 અને 63 ની વચ્ચે શું સંબંધ છે? જો આપણને આનો સંબંધ ખબર પડી જાય તો પછી આ 63 અને અહીંયા જે રકમ આવશે એનો આપણે અહીંયા જે રકમ ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ. તો જોઈએ, જો 3 ગુણ્યા 2 પ્લસ 1 કરીએ આપણે. 3 ગુણ્યા 2 પ્લસ 1 તો કેટલા થાય? 3 દૂને 6 પ્લસ 1 બરાબર 7. તો આ 7 થઈ ગયા. આ એનો પહેલો. પછી બીજો જે છે 7 અને 15, તો 7 ગુણ્યા 2 એટલે 14 પ્લસ 1 બરાબર 15. આપણને ખબર પડી ગઈ કે જે આ બે સંખ્યા છે એના વચ્ચે સંબંધ છે એ ગુણાકાર કરવાનો છે અને એને પ્લસ 1 કરવાના છે. હવે 15 નું જોઈએ આપણે ત્રીજું. તો કે 15 ગુણ્યા 2 તો 30 જવાબ આવે, પ્લસ 1 બરાબર 31. જો અહીંયા આપણને 31 મળે છે. હવે 31 નું જોઈએ તો 31 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 62 પ્લસ 1 બરાબર 63. એ પણ તો હવે આપણે ડાયરેક્ટ અહીંયા નીચે જવાબ આપણે શોધવાનો નથી, પણ 63 ગુણ્યા 2 કરશું આપણે તો 126 પ્લસ 1 એટલે 127 જવાબ આવશે. તો આપણે નીચે ઓપ્શનમાં જો તમને નીચે આપ્યું જ છે આપણને B 127. તો આ સિરીઝનો આપણને આ બંને વચ્ચે આ બધા આંકડા વચ્ચેનો જે સંબંધ છે એ આપણને મળી ગયો. તો અહીંયા જે જવાબ આવશે એ કેટલો હશે? 127. તો B જવાબ આપણો આ સિરીઝમાં આવશે. આ રીતના અલગ અલગ ટેકનિકથી આપણે બધી સિરીઝના નંબર ફાઇન્ડ કરવાના હોય છે. તો આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ આના પછી. 4, 9, 13, 22 અને 35. તો આના વચ્ચે પણ એક સંબંધ છુપાયેલો છે. એ આપણે જો 4 અને 9, તો એના બંનેના વચ્ચેનો જે 9 માંથી આપણે 4 બાદ કરીએ તો 5 આવે. 13 માંથી 9 બાદ કરીએ તો 4 આવે. તો એ મેન્ટેન નથી થતી સિરીઝ. પણ આનો સંબંધ એવો છે કે જો 4 અને આ 13 છે એમાંથી આપણે 4 બાદ કરી દઈએ તો કેટલા વધે? 9. 9 ને 4 13 થઈ જાય. હવે આ 22 છે એમાંથી આપણે 9 બાદ કરી દઈએ. જો અહીંયા હું લખીને સમજાવું. 13 - 4 બરાબર 9. આ પહેલાનો સંબંધ થઈ ગયો. બીજાનો સંબંધ છે એ 22 - 9. 22 - 9 બરાબર 13 થઈ ગયા. ત્રીજું જે છે એ 35 - 13 તો કેટલા? 5 માંથી 3 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2 એટલે 22. એ પણ અહીંયા મેન્ટેન થઈ ગયું. તો કે 35 માંથી 13 આપણે બાદ કરીએ તો 22 વધી જાય. હવે ચોથું જે છે અહીંયા એવી સંખ્યા હોવી જોઈએ એમાંથી આપણે 22 બાદ કરીએ તો 35. તો આ નીચેનામાંથી કઈ સંખ્યા એવી છે જે આપણે
એ કરીએ તો આવી જાય તો 57. તો અહીંયા જોઈએ આપણે 57 માઇનસ 22. અહીંયા જે સંખ્યા હશે એમાંથી આપણે 22 બાદ કરવાના, એટલે 57 માંથી 22 જાય તો 7 માંથી 2 જાય એટલે 5, અને 5 માંથી 2 જાય એટલે 3. તો અહીંયા 35 આવી ગયા. તો આ સંબંધ આપણે ખબર પડી ગઈ. તો આ સિરીઝ છે એ જે આગળનો આંકડો છે એ અને એ પહેલો આંકડો એ બંનેને બાદ કરીએ તો વચ્ચેનો જે આન્સર આપણને મળે છે. આ રીતના સિરીઝ સેટ કરેલી છે. તો અહીંયા જવાબ આવશે 57. આ પણ આપણે સિરીઝ કમ્પ્લીટ કરી. તો આ બીજી ટેકનિક આપણે શીખા. હવે એ જ રીતના આપણે ત્રીજું આ એક સિરીઝ જોઈએ. આમાં કંઈક અલગ ટેકનિક છે. જો આ સિરીઝ તમે જોશો એટલે પહેલાં તો કંઈક આપણને દેખાય સંબંધ. જો 64 પછી બીજું છે 32 પછી 16 પછી 8. તો હવે આમાંથી આપણે ડાયરેક્ટ મગજમાં સ્ટ્રાઇક થઈ જાય કે 64ના અડધા જો આપણે કરીએ 64/2 તો 32 મેળા. આના અડધા છે. હવે 32ના અડધા છે તો 32/2 આપણે કરીએ તો 16 મળે. તો આ 32ના અડધા 16 થઈ ગયા. હવે ત્રીજો જે સંબંધ છે એ 16 આપણે 2 કરીએ તો 8 મેળા. તો એ પણ અહીં મળી ગયા. 16ના અડધા 8. હવે 8ના પાછા અડધા કરવાના હોય તો 8 આપણે 2 કરશું ચોથા સિરીઝના ચોથો આંકડો શોધવા માટે. તો 8/2 કરીએ તો 4. તો 8ના અડધા 4, અને એ આપણને ડી ઓપ્શન આપેલો છે. તો અહીંયા ઓપ્શન આવશે ડી. તો આ સિરીઝ જે હતી એમાં અડધા અડધા થતા જાય. જો અહીંયા 64, એના અડધા 32, એના અડધા 16, એના અડધા 8 અને એના અડધા 4. તો અહીંયા હાફ કટનો સંબંધ છે. હવે એના પછીનો એક આપણે એક્ઝામ્પલ જોઈએ નવી રીતનું કંઈક. જો આ ચોથી જે સિરીઝ આપણને આપી છે એમાં પણ કંઈક સંબંધ છે. જો 2 અને 7 પછી 7 અને 12, 12 અને 17, એક આપણે લોજિક ડેવલપ કરવાનું છે. હું તમને જે ભણાવીશ એ એક પણ સિરીઝ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાશે નહીં, પણ આના જેવી 100% પૂછાશે એ હું ગેરંટી આપું. કારણ કે મેં અલગ અલગ પ્રકારની બધી સિરીઝ સેટ કરેલી છે અને અલગ અલગ લોજિકથી એનો જવાબ શોધવાની આપણે ટ્રાય કરીએ છીએ. એટલા માટે જો આનો સંબંધ આપણે જોઈએ તો 2 અને 7ની વચ્ચે સંબંધ છે. તો 2 અને 7 આના સંબંધ આપણે ફાઇન્ડ કરવો છે તો એનો ડિફરન્સ છે 5નો. પછી બીજું છે 7 અને 12ની વચ્ચે સંબંધ. તો 12માંથી 7 આપણે બાદ કરીએ 12 - 7 તો એનો આપણને જવાબ મળશે 5. પછી 17 અને 12 તો ત્રીજું છે 17 - 12. તો અહીંયા પણ 5નો ડિફરન્સ છે તફાવત. તો હવે અહીંયા પણ જો અહીંયા 5નો, અહીંયા 5, અહીંયા 5. તો હવે અહીંયા જે જવાબ આવતો હોય ત્યાં પણ 5નો આપણે ડિફરન્સ સેટ કરવા માટે કયો જવાબ આવશે? તો ચોથું આપણે છે અહીંયાથી જો 30માંથી 17 જાય તો 5નો વધે, જાજો થઈ જાય. હવે 22માંથી 17 જાય તો આપણને જવાબ મળી જાય છે 22 - 17 = 5. આ ડિફરન્સ આપણને મળી ગયો. તો 22માંથી આપણને આ આપણો જવાબ છે સી. અહીંયા 22 આપણે કરી નાખીએ તો આ સિરીઝ કમ્પ્લીટ થઈ જાય. તો 22માંથી 17 બાદ કરીએ તો આપણને 5 મળી જાય. જો બધામાં તફાવત 5-5નો છે એ આપણને મળી જાય તો આ સિરીઝ આપણી કમ્પ્લીટ. એટલે આ કેવી સિરીઝ હતી? તો કે 5-5નો તફાવત મેકિંગ નંબર આવતો હતો. 5 પછી 5 પાછા 5 પાછા 5 એ રીતના આખી સિરીઝ કમ્પ્લીટ થતી હતી. આ રીત પણ આપણે જોઈ લીધી. હવે એક નવી રીત આપણે શીખીએ. જો 5મી સિરીઝ છે 2, 5, 11, 23, 47 અને આપણે શોધવાનો છે નંબર. તો આના વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈએ. જો 2 અને 5ની વચ્ચે કેટલો તફાવત છે? તો કે 3નો. હવે 5 અને 11ની વચ્ચે તફાવત કેટલો છે? તો કે 11માંથી 5 જાય તો 6નો તફાવત છે. અને 11 અને 23ની વચ્ચે કેટલો? તો કે 12. 11 તો 22 ને 1 23 એટલે 12નો તફાવત. 3, 6, 12. એટલે આમાં કંઈક મેચ થતું નથી. પણ આપણે એવું પણ અહીંયા જો આપણે લોજિક લગાડી શકીએ કે 2 અને 5 તો 2 × 2 + 1. જો આ પહેલો તફાવત છે 2 દૂ 4, 4 + 1 કરીએ તો 5 આવી ગયું. હવે આ જ રીતના બીજાનું જોઈએ. 5 × 2 + 1 તો 5 દૂ 10 + 1 કરીએ તો 11 આવી ગયું. તો કે હા એ મેન્ટેન થઈ ગયું. હવે ત્રીજું જોઈએ. 11 × 2 એટલે 22 + 1 આપણે કરીએ
તો આપણને 23 મળ્યું. તો કે હા એ પણ મળી ગયું. તો હવે અહીંયા 23 ગુણ્યા 2 આપણે આનું જોઈએ. 23 ગુણ્યા 2 તો 3 દુ 6 અને 2 દુ 4, 46 વત્તા 1 તો 47. એ પણ અહીંયા મેન્ટેન થાય છે. તો હવે આનું પણ એ જ થતું હોય તો આપણે અહીંયા જોઈ લીધું કે આનો બંને વચ્ચેનો તફાવત એવો છે કે જે રકમ છે એ રકમ ગુણ્યા 2 વત્તા 1, આ એનું આખી ફોર્મ્યુલા આ સિરીઝમાં એપ્લાય કરેલી છે. તો જે રકમ છે એને ગુણ્યા આપણે 2 કરીએ. 47 છે તો 47 ગુણ્યા 2 આપણે કરીએ તો 7 દુ 14 નો વધી 1 અને ચોગડો 4 દુ 8 ને 1 9, 94 વત્તા 1 કરશું આપણે તો 95. તો 95 જવાબ આપણો ફાઇનલ થતો હોય. તો અહીંયા આપણને જવાબમાં C બરાબર 95 આપેલા જ છે. તો અહીંયા આપણો જવાબ આવશે 95. જો હવે બધાનો ડિફરન્સ મેચ થઈ ગયો તો 2 અહીંયા જે આપ્યું છે એને 2 કરવાના ગુણ્યા 2 કરવાના અને એને વત્તા 1 કરવાના, એટલે આ સિરીઝ મેન્ટેન થઈ જાય. ઓકે, ત્યાર પછીનો એક આપણે જોઈએ સિરીઝ. જો આ સિરીઝ છે 2 6 3 4 20 5 અને 6. આ 5 અને 6 બે નાના નાના આવી ગયા. તો હવે આપણે કંઈ આમાં ટપો નથી પડતો અને અહીંયા પાછા 7 આવ્યા. તો આપણે એવું અહીંયા લોજિક એપ્લાય કરી શકીએ કે આ જે નંબર છે એક આંકડો છોડીને બીજો નંબર, આ બેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? 3 દુ 6. તો એ વચ્ચેનો જવાબ છે. અહીંયા પણ જોઈએ, જો અહીંયા પણ એ જ રીતના થાય છે. આ અને આ બે આંકડો છે એનો ગુણાકાર આપણે કરીએ 5 અને 4 તો 5 ચોક ને 20. તો અહીંયા 2 ગુણ્યા 3 તો એનો જવાબ આ વચ્ચેનો આંકડો છે એ થઈ ગયો. હવે 5 ચોક 20 તો એ પણ આપણને અહીંયા 20 મળે છે. તો હવે આ બંનેનો ગુણાકાર જે હોય એ આપણને અહીંયા મળશે. તો કે 6 ગુણ્યા 7, 7 છક ને 42. તો નીચે જવાબમાં 42 C ઓપ્શન આપણને આપ્યો છે. C ઓપ્શન છે એ આપણો જવાબ છે 42. તો અહીંયા 42. તો હવે જો આમાં સંબંધ શું છે એ આપણે જોઈએ. તો આ પહેલો આંકડો અને ત્રીજો આંકડો, આ બંને આંકડાનો ગુણાકાર કરીએ તો એનો જે જવાબ આવે એ વચ્ચેના આંકડામાં આપણને આપેલો છે. એટલે આ રીતના આખી સિરીઝ આ પૂરી થાય છે કે પહેલો અને ત્રીજો આંકડાનો ગુણાકાર એનો સંબંધ વચ્ચેનો આંકડો છે. પછી 5 ચોક ને 20 તો એનો જવાબ વચ્ચેના આંકડામાં 20 આપેલો છે. 7 છક ને 42 અને એનો જવાબ વચ્ચે આપણે 42 મૂકવાનો છે. તો C આપણો ઓપ્શન છે એમાં આપણે આ જવાબ મળી જાય છે. આ રીતના આમાં લોજિક હતું. એના પછીનું એક લોજિક જોઈએ આપણે. 1 5 11 19 અને 29. તો આ આંકડા નાના છે તો આમાં આપણે એવું લોજિક આપણે લગાવી શકીએ કે આ બંનેનો તફાવત કેટલો છે. તો કે 5 માંથી 1 જાય, તફાવત બાદ કરવા માટે શું કરવાનું? હંમેશા મોટી સંખ્યા હોય એમાંથી બાદ કરી દેવાના, એટલે આપણને તફાવત મળી જાય. 5 માંથી 1 જાય તો 4, આ પહેલો થયો તફાવત. પછી બીજાનો તફાવત જો 11 - 5, તો 11 માંથી જો આપણે 5 બાદ કરીએ તો 6 નો તફાવત મળે. ત્રીજાનું જોઈએ 19 - 11 તો એ આપણને તફાવત મળશે 8 નો. પછી ચોથાનું જોઈએ કે 29 આપણે કરશું તો એનો જે જવાબ આવશે એ કેટલો આવશે? 10 આવશે. અને પાંચમું જે છે એ અહીંયા આપણે જો હવે આ આપણે પાંચમું તો ફાઇન્ડ કરવાનું છે પણ એમાંથી આપણે 29 બાદ કરવાના છે. અને અહીંયા આપણને જે જવાબ અહીંયા જે સંખ્યા રાખશું એમાંથી 29 બાદ કરીએ તો આપણે જો આનું જોવાનું છે કે આ બંને વચ્ચે 4 નો તફાવત છે, આ બંને વચ્ચે 6 નો તફાવત છે, 19 અને 11 વચ્ચે 8 નો તફાવત છે, 29 અને 19 વચ્ચે 10 નો તફાવત છે. તો હવે આપણે જવાબ શોધવા માટે આની ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. 4 6 8 10. જો તમને ખબર છે અહીંયા સિરીઝ બને છે, સિરીઝ અહીંયા જે આપેલી છે એમાં આપણને કાંઈ જવાબ મળતો નથી પણ સિરીઝ અહીંયા આપણી સિરીઝમાં સેટ થયેલું છે 4 6 8 10. તો હવે અહીંયા શું આવતું હોય? 12 નો તફાવત હોવો જોઈએ. તો હવે આપણે 12 નો તફાવત કરવા માટે અહીંયા આપણે 29 + 10 એટલે 39, 39 ને 2 41 કરીએ. આપણે 41 - 29 કરીએ તો 12 નો તફાવત આપણને મળી જાય. તો અહીંયા આપણે જવાબ 41 આવે સિરીઝમાં. જો C ઓપ્શન છે એ આપણો જવાબ છે. સમજાઈ ગયું તમને આ તફાવત? પણ નીચેનો જે અહીંયા જે છે એમાં આપણને તફાવત ગોતીએ
તો આપણે ઉપર જે મળે છે એની સિરીઝ આખી બને છે 4, 6, 8, 10 અને 12. એટલે આ તફાવત છે એની પણ એક નવી સિરીઝ ડેવલપ આ ક્વેશ્ચનમાં આપણને કરવાનું છે. આ રીતના આપણે લોજિક લગાડીએ તો આપણને જવાબ 41 મળે છે. ત્યાર પછીનો એક આપણે ક્વેશ્ચન જોઈએ. જો 8મી જે સિરીઝ છે એમાં 50 આપ્યા છે, પછી 49 આપ્યા છે, પછી 46 આપ્યા છે, પછી 41, પછી 34. તો આ બધા વચ્ચે આપણે તફાવત આપણે જોતા જઈએ તો કે 49 એટલે કે 50 માઇનસ 49. મોટી રકમમાંથી નાની રકમ બાદ કરે તો આપણને તફાવત મળી જાય. જો આ રીતના આખી રકમ બાદ કરવાની છે, માઇનસ 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 આમ ચાલે છે, તો 50 માંથી 49 જાય તો આપણને 1 મેળવું. હવે 49 માંથી 46 જાય, બીજું છે એ 49 માઇનસ 46, તો આપણને જે તફાવત મળે છે એ 3 છે. 49 માંથી 46 જાય તો 47, 48 અને 49, તો 3 નો તફાવત થયો. પછી જે ત્રીજું છે એ 46 માઇનસ 41 કરીએ આપણે તો એનો જે તફાવત છે એ 5 છે. એટલે 41 ને 5 કરીએ તો 46 થઈ જાય, એટલે 5 એનો તફાવત છે. પછી પાંચમું છે એ 41 માઇનસ આપણે 34 કરીએ તો એ આપણને તફાવત મળે છે 7. તો જો અહીંયા એક સિરીઝ આખી નવી ડેવલપ થાય છે 1, 3, 5 અને 7. આપણે આગળ ભણ્યા હતા એ જ રીતના અહીંયા આપણને જવાબ કંઈ મળતો નથી આ સિરીઝમાં, પણ અહીંયા એક નવી સિરીઝ આખી બની ગઈ 1, 3, 5, 7. તો આ કેવી છે કે અવિભાજ્ય સંખ્યાની સિરીઝ આખી બને છે. તો અહીંયા હવે આની પછી કઈ સંખ્યા આવતી હશે અવિભાજ્ય? તો 1, 3, 5, 7 અને પછી 9 સંખ્યા આવે. તો જો હવે કંઈક આપણને અહીંયા જવાબ મળશે તો કે એવી કઈ સંખ્યા છે અહીંયા એ બાદ કરીએ 34 માંથી તો આપણને 9 જવાબ મળે. તો કે 34 માઇનસ આપણે 25 કરી દઈએ. 34 માઇનસ 25 કરીએ તો આપણને 9 જવાબ મળી જાય. જો 25 ને 10 35 પણ એકો છે એટલે 34 એટલે 9 થઈ ગયા. 34 માંથી 25 જાય તો 9 આપણને જવાબ મળી ગયો. તો અહીંયા આપણે 25 મેકી દઈએ તો હવે સિરીઝ પૂરી થઈ ગઈ. જો આ બી માં જવાબ છે જ આપણો 25, તો બી આપણો આન્સર આવશે. કારણ કે આ આખી અહીંયા સિરીઝ બને છે. જો 1, 3, 5, 7 અને 9 આ રીતના અવિભાજ્ય સંખ્યાઓ લઈને આખી સિરીઝને બનાવવામાં આવી છે. તો આ એક આપણું નવું લોજિક આપણે શીખ્યા. ત્યાર પછી હવે એક નવમું હું તમને એક સિરીઝ ગણાવું, એ આપણે જોઈએ. જો આ સિરીઝ છે 4, 9, 5, 12, 7, 15, 8 અને 10. તો બધામાં જો નંબર બદલી જાય છે એટલે આપણે અહીંયા તફાવત તો છે ને, એ 100%ની વાત થઈ ગઈ કે તફાવતવાળી સિરીઝ આ નથી. જો અહીંયા 4 છે, પછી 9 છે, મોટી સંખ્યા આવી, પછી પાછી 5 તો નાની સંખ્યા આવી, પછી 12 તો મોટી સંખ્યા આવી, પછી 7 તો કે 12 થી નાની છે, પછી 15, પછી 8, પછી અહીંયા કંઈક મોટી સંખ્યા આવશે, પછી 10. તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ તફાવત આપણે ગણતરી કરીને સિરીઝ પૂરી કરી શકીએ નહીં. એ તો આપણે કરવાનું છે જ નહીં. તો આ અલ્ટરનેટ સિરીઝ છે. જો અહીંયા એવું લોજિક છે કે 4 વત્તા 5, જો 4 વત્તા 5 કેટલા થાય? 9 થઈ ગયા. પછી 5 વત્તા 7 તો કે 5 પ્લસ 7 તો 7 ને 5 12, તો આ બીજું થઈ ગયું. પછી અહીંયા છે 7 વત્તા 8, 7 વત્તા 8 બરાબર 15, આ થઈ ગયો. અહીં વચ્ચે જવાબ આવે છે અને આ બંનેનો સરવાળો 7 અને 8 નો સરવાળો વચ્ચે જવાબ. હવે ચોથું તો 8 અને 10, 8 વત્તા 10 તો અહીંયા 18. તો 18 આપણો અહીંયા જવાબ આવતો હોવો જોઈએ. જો ઓપ્શનમાં જોવાનું 18 છે તો કે હા છે જ, બી બરાબર 18 છે તો એ આપણો જવાબ છે. તો અહીંયા આપણું લોજિક એવું છે કે અલ્ટરનેટ એક છોડીને એકનો બેનો સરવાળો કરવાનો, તો કે પહેલું અને ત્રીજાનો સરવાળો, પછી ત્રીજો અને પાંચમાનો સરવાળો, પાંચમો અને છઠ્ઠું છોડીને સાતમાનો સરવાળો, પછી સાતમાનો કર્યું તો આઠમું છોડીને નવમાનો, એટલે કે પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું અને નવમું આ બધા અલ્ટરનેટ પદ એક છોડીને એક વચ્ચે છોડી દેવાનું, પછી બીજું એની પછી જે આવે એનો અને પહેલાનો સરવાળો, પછી ત્રીજું અને પાંચમાનો સરવાળો, ચોથું વચ્ચે પદ છોડી દેવાનું. એ રીતના આને કેવી કહેવાય? અલ્ટરનેટ.
અલ્ટરનેટ સિરીઝ. આ અલ્ટરનેટ પ્રકારની સિરીઝ છે. તો આમાં આપણે જવાબ આવ્યો 18. આ જ રીતના અલગ અલગ પ્રકારની હજી આપણે ભવિષ્યમાં હું અલગ લેક્ચર બનાવીશ ત્યારે આપણે બીજી સિરીઝની ચર્ચા કરશું. પણ આ એક તમારું લોજિક ડેવલપ કરવાનું છે કે સિરીઝનો 100% કોમ્પિટિટિવ એક્ઝામમાં 1-2 તો ક્વેશ્ચન હશે જ. એટલે તમારે આ રીતના વિચારવાનું કે એક પછી એકનો સરવાળો છે. હમણાં પીએસઆઈની એક્ઝામ લેવાની, એમાં પણ એક સિરીઝ હતી, એટલે જ મેં આ લેક્ચર બનાવ્યો. હજી હું ભવિષ્યમાં પણ બનાવીશ, તમને ફાયદો થાય એટલા માટે જ. તો આ રીતના અમે સિરીઝના એજ્યુસફર વધારે લેક્ચર બનાવીને અપલોડ કરશે તો આપ સૌને જોવા નમ્ર વિનંતી. અને આ લેક્ચર જે છે એની એક હું તમને આમાં જ એક હોમવર્કમાં એક સિરીઝ આપું છું. જો આ 3, 5, 6, 10, 9, 15 અને 12, તો આનો જે સંબંધ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને એનો જે જવાબ આવે એ નીચે યુટ્યુબ બોક્સ જે કમેન્ટ બોક્સ છે યુટ્યુબમાં, એ કમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખવાનો છે. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો લેક્ચર આપને? જરૂરથી આ વિડિયો લેક્ચરને લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડિયો લેક્ચરને શેર કરો અને નીચે જે યુટ્યુબમાં કમેન્ટ બોક્સ છે ત્યાં તમારી કમેન્ટ દ્વારા જરૂરથી પ્રતિભાવ અમને આપો. ત્યાર પછી અમારી જે યુટ્યુબની ચેનલ છે એમને તમે સબસ્ક્રાઇબ કરો. જેવી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં તમને એક બેલ જેવી નિશાની દેખાશે, એના ઉપર ક્લિક કરી દો, જેથી કરીને તમને બધા જ વિડિયો લેક્ચરના નોટિફિકેશન રેગ્યુલરલી મળતા રહે. મિત્રો, આ લેક્ચર જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.